આજરોજ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ થતાં વેપારીઓએ વિરોધ કર્યો છે। એનું કારણ માત્ર એટલું છે, વેપારીઓ હંમેશા વેપારના જ અંદર મશગુલ હોય છે, પણ જ્યારે 100 ઇંચ વરસાદ પડ્યો ત્યારે પણ આ રોડ ઉપર પાણી ક્યાંય ભરાણું નથી। પણ આ જે જૂની ગટર છે એ બંધ થઈ, તો એને ખોલીને વ્યવસ્થિત સાફ સફાઈ થઈ છે, કારણ કે એમાં માણસ હાલી જાય એવી નવા બેકારની ગટર છે। એની બદલે એક નવી ગટર કરવામાં જે આવી રહી છે, તો આમાં 8 ઇંચનો જ ખાલી ભૂંગળું જાય છે। તો 8 ઇંચના પાણીમાં કેવી રીતે આટલું બધું ઉપરવાસથી પાણી જે આવશે એ જશે, લોકોની દુકાનોમાં પાણી ભરાશે। અને નવી જ્યારે તમે કોઈ પણ નવું કામ કરવા જાઓ ત્યારે પ્રેક્ટિકલી લોકોનો વિશ્વાસ મળીને કામ કરો, લોકશાહી ઢબે કામ કરો। અને લોકોથી લોકો વડે લોકો માટે રચાયેલી સરકાર છે, તો લોકોની વાત પણ ન સાંભળે, શું અગવડતા પડશે, શું સગવડતા પડશે, માત્ર ને માત્ર કામગીરી કરીને રાજેટે તરીકે કામ ચાલુ જ રહેશે। તો આ વસ્તુથી વેપારીઓ થોડા દુઃખી છે, કારણ કે અમને ભય સતાવે છે કે ભવિષ્યમાં જો વધારે પાણી આવશે તો આ પાઇપલાઇનમાંથી નહીં નીકળે તો લોકોની દુકાનોમાં પાણી ભરાશે ને ભરાશે, કારણ કે આ નજર સામે દેખાઈ રહ્યું છે। તો જૂની ગટર છે એને પાછી કાર્યવાહી કરી શકાય એમ છે, પણ એ નથી કરવું। નવી ગટર, ભૂગર્ભ ગટર ડ્રેનેજથી કામ કરે તો આ વસ્તુથી ભવિષ્યમાં તકલીફ પડવાની છે, એ અમને નજર સામે દેખાય છે। એટલે અમે આજે વિરોધ પ્રદર્શન ભગવાન રામના રામધૂન બોલાવીને કર્યો છે, લોકશાહી ઢબે કર્યો છે। કોઈ જાતની બીજી કોઈ પણ જાતની ઉચ્ચ અવાજથી નહીં, પણ લોકશાહીથી લોકોને રામ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને જો કામગીરી રોકે એવી આપના માધ્યમથી અમે અપેક્ષા રાખીએ। માંગના થોડ ઉપર ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થઈ, કારણ કે ચૂંટણીઓ આવે છે અને નિર્માલ્ય નેતાગીરી પ્રજાની સામે મત માગવા માટે કોઈ પણ કારણસર જઈ શકતી નથી। એટલે આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો છે કે પ્રજાના પૈસાનો બગાડ કેમ કરવો। આ વાત એટલા માટે કે માંગના થોડ ઉપર રોડની બંને સાઈડ ગટરો આવેલી છે। એક બાજુ નવાબી કાળની 8 થી 10 ફૂટ ઊંચાઈની, ત્યારે બીજી બાજુ હયાત એ ગટર કે જેની રખરખાવની કામગીરી કોર્પોરેશન કરે છે। કોર્પોરેશન એમ કહે છે કે ગટરો જામ થઈ ગઈ છે, તો જામ થયેલી ગટરો સાફ કરવી કે પછી નવી જ બનાવવી, ઉપાય શું હોઈ શકે બધા જ જાણે છે, બધા સમજે છે, પરંતુ નેતાગીરીની નિર્માલ્યપણું અત્યારે જનતાની સામે છતું થયું છે અને એટલે હવે જનતા રોડ પર આવી છે। માંગનાથ રોડમાં કાંતિ મસાલા ઘર અનંત ધર્માલય વિસ્તારમાં કોપર પોઈન્ટ નામની 3 શોપ ધરાવું છું, અને એ એરિયામાં છેલ્લા 6 વર્ષથી ગટરના 100 વર્ષ જૂની ગટરના પાણી રોડ ઉપર આવે છે, અને એવા ગંદા પાણીમાં વેપારી પણ આવજાવ કરે છે, અહીંના ગ્રાહકો પણ આવજાવ કરે છે। એ આવજાવને છેલ્લે અટકાવવા માટે એના દરેક પ્રકારના સોલ્યુશન કરવા નિર્ણય લેવા માટે છેલ્લા 6 વર્ષથી કોઈ સક્સેસ નથી થયું। આ વખતે આ લોકો સક્સેસ થયા છે અને એક કામગીરી કરે છે, અને આ કામગીરીને અકારણ કોઈ કે સ્વાસ્થ્ય વ્યક્તિ જૈન વ્યક્તિ વેપારી છું। વસ્તુ એક જ છે, જે બને છે એ યોગ્ય છે, દરેક વેપારીને એનો વિશ્વાસ અપાવવાનો છે। અને આ ગંદકી છે એ ગંદકી ફરીવાર આ જે ગંદકીથી જે વસ્તુ ઊભી થાય છે એ ન થાય એનો વિશ્વાસ અપાવવાનો છે। મહાનગરપાલિકાના કોર્પોરેટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોદ્દાના હોય, હોદ્દાના કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ સત્તા, કોઈ પણ વોલ્ટ હોય, પણ સેવા કરવી છે ત્યારે આપણે મારા વોલ્ટ ને તારા વોલ્ટની કોઈ પણ રજૂઆતની દિવાલો ઊભી કરવાની ન રહેતી હોય। એક સમાજને માનવતાની દ્રષ્ટિએ દરેકને સહયોગી બનવાનું અને યોગ્ય વ્યક્તિને સહયોગી બની અને એ કામને શાંતિપૂર્વક નિવાડો લેવા માટે આગળ વધવાનું છે। બસ એ જ ભાવ।